चलो अगाउना पीरियड में આપણે 3 દાખલા ખરીદ નોંધના જોયા હતા પેટા નોંધ દાખલા નંબર 4 5 અને 6 એ ત્રણેય દાખલા ખરીદ નોંધ તૈયાર કરવાના હતા જેમાં ઉધાર માલની ખરીદીને લગતા વ્યવહાર નોંધાય એક સાદી પેટા નોંધ હતી ખરીદ નોંધ એક વસ્તુના ખાનાવાળી ખરીદ નોંધ હતી અને ખર્ચના ખાનાવાળી પેટા નોંધ મતલબ કે ખરીદ નોંધ હતી હવે એ જ રીતે આપણે ભણવાની છે બીજા પ્રકારની પેટા નોંધ છે વેચાણ નોંધ ખરીદ નોંધમાં તમને ખ્યાલ છે કે ઉધાર માલની ખરીદીને લગતા વ્યવહાર ત્યાં નોંધાતા અહીંયા તમારે એવું યાદ રાખવાનું છે કે ઉધાર માલનું વેચાણ નોંધવા માટે વેપારી એક જુદો ચોપડો રાખે એને વેચાણ નોંધ કહેવાય વેપારી વટાવ બાદ કરવો રોકડ વટાવ બાદ ન કરવો અડધો રોકડ અડધો ઉધાર આખે આખો ઉધાર ખરીદ નોંધની જેમ જ મુદ્દા આપણે યાદ રાખવાના છે તો ઉધાર માલનું વેચાણ ફક્ત વેચાણ નોંધમાં નોંધાય રોકડ વેચાણ મિલકતનું વેચાણ નોંધાય નહીં ચાલો દાખલા નંબર 7 નીચેના વ્યવહાર પરથી પ્રભાત હાર્ડવેર નો લોખંડનો વેપારી છે તેને વેચાણ નોંધ તૈયાર કરો જૂન 1 તારીખ નેહાને 20,000 નો માલ 3 માસની શાખ ઉપર વેચો બિલ નંબર 80 ઉધાર વેચાણ છે વ્યક્તિ નામ આપ્યું છે નેહા બિલ નંબર છે 80 અહીંયા આપણે માલ વેચાણ કરશું એટલે બિલ જાશે બિલ જાય તો આપણે અહીં લખવું છે જાવક ભરતિયા નંબર ખરીદીમાં માલની સાથે બિલ આવે એટલે અહીંયા લખાય છે આવક ભરતિયા નંબર 20,000 રૂપિયા વેપારી વટાવ કાંઈ છે નહીં 8 તારીખ વિધિ સ્ટોર ને 10,000 નો માલ 5% વેપારી વટાવ વેચો મજૂરીના 400 નું બિલ નંબર 85 મોકલું 8 તારીખ વિધિ 10,000 નો માલ 5% વેવો એટલે 9,500 ને 400 રૂપિયા મજૂરી 9,900 9,500 વત્તા 400 મજૂરી અને બિલ નંબર મને આપ્યું છે 85 12 તારીખ 15,000 ના માલનું વેચાણ કર્યું હવે આ રોકડ વેચાણ છે વ્યક્તિ નામ નથી આપણે રોકડ વેચાણ નોંધાય નહીં 10,000 નું યંત્ર ક્રીમાને 3,000 માં વેચ્યું હવે મિલકતનું વેચાણ છે મિલકતનું વેચાણ નોંધાય નહીં શિમોલીને 15,000 નો માલ 10% વેપારી વટા વેચો 50% નાણાં તરત જ ચૂકવી આપ્યા બિલ નંબર 90 અડધો રોકડ અડધો ઉધાર આખે આખો ઉધાર શિમોલી 15,000 નો માલ ને 10 વેવ 13,500 બિલ નંબર 90 રિદ્ધિને 20,000 ના માલનું વેચાણ 10% રોકડ વટાવે રોકડેથી કર્યું રોકડ વેચાણ નોંધાય નહીં 29 મિત પાસેથી 15,000 માલનો મોકલવાનો ઓર્ડર મળ્યો ઓર્ડરની નોંધ થાય નહીં અને 30 તારીખ છે વ્રજને 30,000 નો માલ 10% વેવાય વેચો ઉધાર વેચાણ છે વ્રજ 30,000 નો માલ 10 વેવ 27,000 બિલ નંબર 55 જો સરવાળો કરી નાખો આ કુલ સરવાળો $70,400 ચાલો કુલ ઉધાર વેચાણ આ મહિનાનું મતલબ કે જૂન 15 નું ઉધાર વેચાણ છે 70,400 દાખલા નંબર આ હતો 7 હવે લઈ છે દાખલા નંબર 8 નીચેના વ્યવહાર પરથી નીતિન સ્ટોર કે કાપડનો વેપારી છે ખાનાવાળી વેચાણ નોંધ તૈયાર કરો નીતિન સ્ટોર સુતરાઉ ખાદી ને રેશમ 3 પ્રકારનો ધંધો કરે છે તમને 3 ખાના આપ્યા છે માલના 3 ખાના તો રકમના તમારે 4 ખાના દોરવાના છે છેલ્લું એક ખાનું થઈ જશે કુલ રૂપિયા તમને પરીક્ષામાં સ્પષ્ટ એવું કહે કે ખાનાવાળી ખરીદ નોંધ કે વેચાણ નોંધ તૈયાર કરો તો જ આપણે ખાનાવાળી પેટા નોંધ તૈયાર કરવાની છે
નહીં તો આપણે સાદી પેટાનો તૈયાર કરવાની છે. અહીંયા આપણે 3 માલના ખાના છે એને બદલે આપણે દોરવાને છે 4. નીતિન સ્ટોર, નીતિન સ્ટોર્સની ખાનાવાળી વેચાણ નોંધ. સુતરાઉ ખાદીની રેશમ, સુતરાઉ ખાદી રેશમ અને કુલ રૂપિયા. ચાલો યાદ શું રાખવાનું કે વ્યક્તિગત જો વેપારી વટાવ આપ્યો હોય તો એક એક માંથી આપણે વેપારી વટાવ બાદ કરશો ને પછી સરવાળો કુલના ખાનામાં આવી જશે. જાનકી સ્ટોરને 100 મીટર સુતરાઉ, મીટરનો ભાવ 40. 200 મીટર ખાદી 20 નો ભાવ. 50 મીટર રેશમ 200 નો ભાવ. 10% વેવય વેચો. જાનકી સ્ટોર 2015 મે 1 તારીખ. જાનકી સ્ટોર્સ 100 મીટર સુતરાઉ 40 નો ભાવ એટલે 4000 નું સુતરાઉ ને 10% વેવ એટલે 3600. 200 મીટર ખાદી 20 નો ભાવ એટલે એ 4000 રૂપિયા, ખાદી 3600. અને 50 મીટર રેશમ 200 નો ભાવ 10000 રૂપિયા, 10% વેવ બાદ કરી નાખો. 72 9 ને 7 16200. બિલ નંબર આપ્યા છે 125. 8 તારીખ ગોપી ટ્રેડર્સ ને 200 મીટર સુતરાઉ 60 નો ભાવ, 80 મીટર રેશમ 190 ના ભાવે, 10% વેવ 2 માસની શાખ ઉપર વેચો. બિલ નંબર 126. અડધા નાણાં તેમને રોકડા ચૂકવી આપ્યા. ગોપી ટ્રેડર્સ 60 મીટર સુતરાઉ 200 મીટર સુતરાઉ 60 નો ભાવ એટલે 12000 રૂપિયા. 12000 માંથી 1200 બાદ કરો એટલે 10800. 80 મીટર રેશમ 190 નો ભાવ. 80 ગુણ્યા 190 15200 ને પાછો 10% વેવ. 13680 નું રેશમ, ખાદી નથી. અને ટોટલ સરવાળો 24480. નિસર્ગ ટ્રેડિંગ કંપની 100 મીટર ખાદી 50 મીટર રેશમ અનુક્રમે 40 રૂપિયા ને 200 ના ભાવ વેચા. નિસર્ગ ટ્રેડિંગ કંપની 10% વેવ 10% રોવર નાણાં ચેક થી તરત જ ચૂકવી આપ્યા. રોકડ વેચાણ છે, નોંધાઈ નહીં. 20 તારીખ પ્રીતિ સ્ટોર્સ 40 મીટર ખાદી 60 મીટર સુતરાઉ ને 100 મીટર રેશમ કાપડમાં મોકલવાનો ઓર્ડર મેળવો. ઓર્ડરની કોઈ નોંધ થાય નહીં. 22 તારીખ હવે પ્રીતિ સ્ટોરને તમે માલ મોકલો છો. $128 બિલ નંબર છે. ચાલીસ મીટર ખાદી. હવે અનુક્રમે ભાવ આપ્યા છે. પહેલાને પહેલો ભાવ લાગુ પડે, બીજાને બીજો ભાવ લાગુ પડે, ત્રીજાને ત્રીજો ભાવ લાગુ પડે. તો 40 મીટર ખાદી 30 નો ભાવ, 4 તેરી 12, 1200 માંથી 10% વેવ 120 બાદ કરો એટલે 1080. 60
60 મીટર સૂત્રનો ભાવ થયો 50 રૂપિયા. 6 50 30 30 એટલે 2700. અને 100 મીટર રેશમ 220 નો ભાવ એટલે 22,000. 22,000 માંથી 2200 રૂપિયા બાદ કરો એટલે 19,800. આ 80 15 1 10 11. ચાલો 23,580 રૂપિયા. 26 તારીખ દેસાઈ કંપનીને 15,000 નું સૂત્ર 10% વેપારી વટાવે વેચું. બિલ નંબર 129. 26 તારીખ દેસાઈ એન્ડ કંપની. $15,000 નું સૂત્ર અને 10% વેવ 13,500. બિલ 129. અને 30 તારીખ ડીસીએમ સ્ટોર રૂપિયા 20,000 ની ખાધી 5% વેપારી વટાવે 13% મૂલ્ય વૃદ્ધિ વેરો ચડા અને બિલ નંબર 130 મોકલી આપ્યું. ઉધાર વેચાણ છે ડીસીએમ સ્ટોર. $20,000 ની ખાધી 5% વેવ એટલે 19,000 રૂપિયાની ખાધી. $13% મૂલ્ય વૃદ્ધિ વેરો. આના 13%. ₹2,470 મૂલ્ય વૃદ્ધિ વેરો પ્લસ કરી દો. ₹2,470. ₹21,470 ખાધી. કુલ સરવાળો ₹30,600. ₹26,150. 42,480. બે 4 ને 4 8. $99,230. હવે ઉભો સરવાળો ને આડો સરવાળો મળી જવો જોઈએ. 8 ને 5 13 1 5 6 6 12 3 6 3 9 3 2 5 ને 4 9. ચાલો 99,230. ચાલો દાખલા નંબર 9. હવે ખર્ચના ખાના વાળી વેચાણનું છે. સચિન સ્ટોર્સની
આ સચિન સ્ટોર્સ ની ખર્ચના ખાનાવાળી વેચાણ નોંધ. સચિન સ્ટોર નીચેના ખર્ચના ખાનાવાળી વેચાણ નોંધ કરો. એમાં મૂલ્ય વૃદ્ધિ વેરો, રેલવેનું મજૂરી. હવે 3 ખાના ખર્ચના આપ્યા છે તો આપણે 2 ખાના વધારે દોરવાના છે, એક આગળ એક પાછળ. આગળ છે માલની કિંમત ને પાછળ છે કુલ રૂપિયા. ખર્ચના ખાનાવાળી ખરીદ નોંધ કે વેચાણ નોંધ. તમને દાખલામાં હેડિંગમાં જેટલા ખર્ચના ખાના આપ્યા હોય એનાથી તમારે 2 ખાના વધારે દોરવાના છે. શેના? તો કે એક માલની કિંમતનું ખાનું અને એક છે કુલ રૂપિયાનું ખાનું. એટલે અહીંયા આપણે 3 ખર્ચના ખાના કીધા છે, આપણે 5 ખાના દોરીએ છીએ. અહીંયા આવશે માલની કિંમત, પછી છે મૂલ્ય વૃદ્ધિ વેરો. મૂલ્ય વૃદ્ધિ વેરો, પછી છે રેલવે નૂર, મજૂરી અને કુલ રૂપિયા. ચાલો 2015 ડિસેમ્બર 1લી તારીખ. આ 2015 ડિસેમ્બર 1લી તારીખ. ધોની સ્ટોરને 60,000 નો માલ 10% વેવાય વેચો. ધોની સ્ટોર્સ 60,000 નો માલ 10% વેવ કરો એટલે 54,000 રૂપિયા. મૂલ્ય વૃદ્ધિ વેરો 5%, 2700 રૂપિયા મૂલ્ય વૃદ્ધિ વેરો. રેલવે નોટના 2000, 4700, 58,700. આગળ વિરાટ સ્ટોર ને 40,000 નો માલ 10 વેવ રોકડેથી વેચો. ચાલો રોકડ વેચાણ નોંધાય નહીં એટલે વ્યવહાર આપણે છોડી દઈશું. 16 તારીખ રૈના ને 30,000 નો માલ 5% વેવે વેચો. 16 રૈના 30,000 નો માલ 5 વેવ, 28,500 માલની કિંમત. મૂલ્ય વૃદ્ધિ વેરો 5%. હવે આના 5% કરો એટલે 1425 રૂપિયા. 500 રૂપિયા મજૂરી અને 1,000 રૂપિયા રેલવે નૂર. આ બધાનો સરવાળો ₹31,425. જાડેજા સ્ટોર ને એક યંત્ર વાંચી મૂકી દઉં છું. યંત્ર મિલકત છે, મિલકત નું વેચાણ નોંધાઈને યંત્ર વેચ્યું છે. 25 તારીખ રોહિત ને 25 નો માલ 5% વેવો. 25 તારીખ રોહિત 25 નો માલ 5 વેવો કરો એટલે 23,750 રૂપિયા. આ 25,000 નો માલ 1,250 રૂપિયા બાદ કરો એટલે 23,750. ચાલો 5% વેરો. મૂલ્ય વૃદ્ધિ વેરો 5%. હવે આના 5% કરશો એટલે થશે 23,7.5 =
₹1187.50 રાઉન્ડ ફિગર લેવો હોય તો 1188 ₹5% મૂલ્ય વૃદ્ધિ વેરો. રેલવેનું ના 1000. ચાલો આ બધાનો સરવાળો થશે 8 પછી 8 ને 5 13 1 2 7 ને 2 9 2 3 ને 2 5 25 ને 38. ઉમેશ ને 15 નો માલ 10 વેવો 1 5 ની 60 ઉપર વેચો. ઉધાર વેચાણ છે. ઉમંગ 15 નો માલ 10 વેવો એટલે 13,500. %5 મૂલ્ય વૃદ્ધિ વેરો 1350 10% 5% થશે 675. ₹675 મૂલ્ય વૃદ્ધિ વેરો. અને રેલવે નું 1000. ચાલો આનો સરવાળો થશે 6 ને 5 11. કુલ સરવાળો અહીંયા સરવાળો 18 વધી 1 3 6 6 13 1 8 12 22 2 13 ને 8 1,31,238 આડો સરવાળો પણ મળી જવો જોઈએ. 8 8 ને 5 13 1 6 9 ને 6 15 22 2 12 12 21 2 ને 3 ચાલો મળી ગયા. ચાલો 3 દાખલા જેમ ખરીદ નોંધના જોયા હતા એ જ રીતે વેચાણ નોંધના 3 દાખલા. હવે આપણે એક દાખલો એવો જોશું જેમાં 4 પેટા નોંધ તૈયાર કરવાની હોય હવે પછીના પીરિયડમાં, કે જેમાં ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત, વેચાણ પરત. અથવા આપણે એક દાખલો એવો લઈશું કે ખરીદ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ નોંધ, વેચાણ પરત નોંધ, અને પછી 4 પેટા નોંધ ભેગી હોય એવો એક દાખલો. ચાલો